નમસ્કાર ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1 માં વિજ્ઞાન વિષયનું ચાલો યાદ કરીએ. આપણે આજે આ લેક્ચરમાં જોવાના છીએ. તો જેમાં પહેલું છે મને ઓળખી બતાવો, જેમાં પહેલું હું ફક્ત ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું, તેમાં આવશે તૃણાહારી. હું ફક્ત માંસ ખાતા પ્રાણીનો સમૂહ માંસાહારી. હું ઘાસ અને માંસ ખાઉં છું તો મિશ્રાહારી. હું પાણીમાં રહું છું અને મારે ઝાલર છે તો માછલી. મને રણના જહાજ તરીકે ઓળખવામાં આવે તો ઊંટ. હું રણમાં ઉગતી કાંટાળી વનસ્પતિ છું તો ફાફડા થોર. હું પાણીનો મુખ્ય સ્ત્રોત છું તો વરસાદ. હું મનુષ્યની શ્વસન ક્રિયામાં ઉપયોગી વાયુ છું તો ઓક્સિજન. મારામાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે તો પારદર્શક પદાર્થ. મારામાંથી અંશતઃ પ્રકાશ પસાર થઈ શકે તો પારભાષક પદાર્થ. મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તો અપારદર્શક પદાર્થ. ત્યાર પછી પ્રશ્નોના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થને જણાવો તો અહીંયા આવશે પાઠ્યપુસ્તક. આ બધું છે પ્લાસ્ટિક માંથી બનશે, પાઠ્યપુસ્તક કાગળમાંથી બને. નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય નથી? તેમાં આવશે મીઠું, કારણ કે એ દ્રાવ્ય છે. કારનો આગળનો કાચ કેવા પ્રકારનો છે? તો પારદર્શક પ્રકારનો. નીચેના પૈકી કઈ વસ્તુ કાગળની બનેલી નથી? તેમાં આવશે પેન્સિલ. લાકડામાંથી બનેલી છે. પાંચમું, નીચેના પૈકી કઈ વસ્તુ લાકડામાંથી બનેલી બનાવી શકાય? તો આપેલ તમામ. વર્ગીકરણ કરવા છે. ખોરાક તરીકે વપરાતા મૂળ, ગાજર, મૂળો, બીટ, ડુંગળી. ખોરાક તરીકે વપરાતા પ્રકાંડ, બટાકા, ચૂરણ, શક્કરિયું અને આદુ. ખોરાક તરીકે વપરાતા પર્ણમાં આવશે કોબીજ. વર્ગીકરણ કરવા છે. તૃણાહારી પ્રાણીઓમાં ગાય અને ભેંસ. માંસાહારીમાં વાઘ, ચિત્તો, દીપડો. મિશ્રાહારીમાં કૂતરો, બિલાડી, મનુષ્ય. ખલબચડા અને લીસાની વાત કરીએ તો લીસા પદાર્થોમાં લખોટી, પ્યાલો, પ્લાસ્ટિકની પેન અને લાકડાની પટ્ટી. ખરબચડામાં ઈંટ, ટુવાલ, અનાનસ, રુદ્રાક્ષનો મણકો અને રોડ. છોડ, ક્ષુપ અને વૃક્ષની અંદર વર્ગીકરણ તો છોડમાં આવશે તુલસી, સૂર્યમુખી, મકાઈ, બાજરી, અરડુસી, ગુલાબ. જાસૂદ ક્ષુપમાં આવશે બોરડી અને બદામ. બધા ક્ષુપમાં આવશે. વૃક્ષની અંદર આવશે આંબો, વડ અને લીમડો. ત્યાર પછી વિદ્યુતના સુવાહક અને અવાહકમાં વર્ગીકરણ કરવાનું છે. તો સુવાહકમાં ખીલ્લી, સ્ટીલની ચમચી, સ્ટીલની ફૂટપટ્ટી, તાંબાની પટ્ટી, એલ્યુમિનિયમનો સળિયો. અવાહકમાં કાગળની પટ્ટી, પેન્સિલ અને પ્લાસ્ટિકની પટ્ટી. ત્યાર પછી વિદ્યાર્થીઓના નામ લખવાના છે. આર્ય, સ્વર અને જીયાન કેવા પ્રકારનો આહાર લે છે? દૂધ, શાકભાજી, અનાજ, કઠોળ, શાકભાજી. કઠોળ અને અનાજ તે સમતલ આહાર છે. હા, હા અને ના. ગાય અને કૂતરા તમે કેવા પ્રકારના પ્રાણી કહેશો? માંસાહારી, તૃણાહારી કે મિશ્રાહારી અને શા માટે? તો ગાય તૃણાહારી પ્રાણી છે, કારણ કે તે ફક્ત વનસ્પતિ જન્ય આહાર ખાય છે. તે વનસ્પતિ અને ઘાસ ખાય છે. કૂતરો મિશ્રાહારી પ્રાણી છે. તે વનસ્પતિ જન્ય અને પ્રાણીજન્ય એમ બંને પ્રકારના આહાર ખાય છે. કૂતરો માંસ, હાડકા અને અન્ય માંસાહારી ખોરાક તેમજ શાકભાજી, ફળો અને અનાજ પણ ખાય છે. ત્યાર પછી આપણે ખોરાકનું વર્ગીકરણ કરવાનું છે. કાગળ પર ઘસવાથી તેલના ડાઘ પડે. પદાર્થમાં ચરબીની હાજરી છે. હા કે ના? ઘઉં તો ડાઘ નથી પડતા, ચરબી નથી. મગફળી ડાઘ પડે છે તો ચરબી છે. એરંડા ડાઘ પડે છે તો ચરબી છે. ચણા ડાઘ પડતા નથી તો ચરબી નથી. હવે નીચેના પ્રશ્નોના જવાબો આપણે આપવાના છે. તો જેમની અંદર આકૃતિ દોરેલી છે મિત્રો, આકૃતિના આધારે પેલું વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ તો કે પરિપથ જે છે એ ખુલ્લો છે, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. અહીંયા બેટરીના ધ્રુવો યોગ્ય રીતે જોડેલા નથી, પ્લસ સામે પ્લસ જોડે છે એટલે ન થાય. અહીંયા તમે જુઓ તો બલ્બનો જે ફિલામેન્ટ છે એ તૂટેલો છે, ઉડી ગયેલો છે, એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં. હવે ભૂલ સમજાઈ ગઈ એટલે આપણે આ દોરી દેવાનો છે પરિપથ સાચો હોય એવો. હવે યોગ્ય જોડકા જોડવાના છે. વીણવું, વીણવાની અંદર આવશે ચોખામાંથી કાકરા. ઉપણવું, તેમાં આવશે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા. ચાળવું, એમની અંદર આવશે રેતીમાંથી કાકરા દૂર કરવા. બાષ્પીભવન, તેમાં આવશે પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા. અને ઘનીકરણની અંદર આવશે પાણીની વરાળનું પાછું પાણીમાં રૂપાંતરણ થવું. તફાવત આપવાનો છે મિત્રો. ચોટીમય મૂળતંત્ર, ચોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર. તો જોઈએ મિત્રો આપણે તેને ચોટીમય તેને મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે. તે જમીનમાં ઊંડે ઉતરે છે. દ્વિદળીય વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે. તંતુ મૂળ તેમાં મુખ્ય મૂળ હોતું નથી. તેને ઘણા તંતુ જેવા નાના નાના મૂળ હોય છે. તે જમીનમાં ખૂબ ઊંડા જતા
નથી એકદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ જોવા મળે છે. જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ આપણે અહીંયા લખેલો છે. તો તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. ત્યાર પછી આપણે આગળ જઈશું તો અહીંયા લંબાઈનો SI એકમ છે મીટર. અહીંયા ઘરથી શાળાનું અંતર છે 500 મીટર. તમારા ગામથી તમારા તાલુકા મથક કેટલું દૂર છે 25 કિલોમીટર. તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની લંબાઈ અને પહોળાઈ જણાવો તો લંબાઈ છે 28 સેમી અને 5.20 સેમી છે. તમારા વર્ગખંડની લંબાઈ છે 6 અને પહોળાઈ છે 5. ખાલી જગ્યા પૂરો 165 સેન્ટીમીટર બરાબર 1.65 મીટર, 1095 મીટર બરાબર 1095 કિલોમીટર, 25 મીટર મિલીમીટર તો 2.5 સેન્ટીમીટર, 2000 મીટર તો અહીંયા આવશે 2 કિલોમીટર, 200 સેન્ટીમીટર તો 2 મીટર. ત્યાર પછી નામનિર્દેશિત આકૃતિ છે તો અહીંયા જાસૂદનું ફૂલ છે જેમની અંદર આ દલપત્ર છે, પુંકેસર, સ્ત્રીકેસર, વજ્રપત્ર, અંડાશય અને પુષ્પદંડ છે. ત્યાર પછી અહીંયા જે તમને જોવા મળે છે એ પણ પુષ્પનો એક ભાગ છે જે પુંકેસરનો ભાગ સ્ત્રીકેસરનો ભાગ છે. પરાગાસન, પરાગવાહિની, પરાગનલિકા અને બીજાશય આ જે છે એ પણ પુષ્પનો ભાગ છે જે પુંકેસરનો ભાગ છે. પરાગાશય અને તંતુ. જલચક્રનો ફ્લો સ્ટાર્ટ દોરવાનો છે તમારે. બાષ્પીભવન છે તો સૂર્યપ્રકાશની ગરમીના કારણે અહીંયા વાત કરેલી છે મિત્રો. આખું સ્ક્રીનશોટ લઈને તમે લખી શકો છો. જળાશયો કઈ રીતે, એનાથી ઘનીભવન કઈ રીતે થશે, વરસાદ કઈ રીતે આવશે તેની વાત છે. ત્યાર પછી તો 14મો અને 15મા પ્રશ્નની અંદર તમારે ઘરે પ્રવૃત્તિઓ કરવાની છે. આવું મોડલનું નિર્માણ કરવાનું છે મિત્રો. ત્યાર પછી સાદો પરિપથની રચના કરવાની છે, સાદી ટોર્ચની રચના કરવાની છે. ઓકે, વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ રોજિંદા જીવનમાં કેવા પ્રકારનો આહાર લેશો? તમામ પોષક તત્વ ધરાવતો સમતલ. માટલામાં ભરેલું પાણી પીવા લાયક છે કે નહીં તે તમે કેવી રીતે કહી શકો? તો માટલું, તેની આસપાસની જગ્યા અને તેમાં ભરેલા પાણી સ્વચ્છ હોય. છાશમાંથી વધારાનું પાણી દૂર કરવા માટે તમે શું કરો? થોડીક વાર છાશને સ્થિર રાખી વધારાના પાણીને છાશમાંથી નિતારી લઈશું. લોખંડનો ભૂકો અને લાકડાનો વહેર એકબીજા સાથે ભળી જાય તો મિશ્રણમાંથી લોખંડનો ભૂકો કઈ રીતે અલગ કરાય? ચુંબકનો ઉપયોગ કરીને. ગ્રહણ સમયે સૂર્ય અને નરી આંખે ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે કેમ ન જોવું જોઈએ? તો આંખોને નુકસાન થાય. ત્યાર પછી મિત્રો અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ છે, અલગ અલગ દિવસોની વાત છે. પછી પાછું 22મા ક્વેશ્ચનમાં યોગ્ય વિકલ્પ છે તમારા ઘર કે શાળાના બગીચામાં પાણીનો વ્યય થતો અટકાવવા તમે શું કરશો? તો બગીચામાં યોગ્ય રીતે ટપક સિંચાઈ તથા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીશું. રોજિંદા જીવનમાં પાણીનો બચાવ કેવી રીતે કરશો? શાળામાં પરબમાં વપરાયેલું પાણી બાગ બગીચામાં વાપરવું જોઈએ. તમારી શાળામાં કચરાના નિકાલ સંદર્ભે દરેક વર્ગખંડમાંથી સંગ્રહ કરાયેલા કચરાને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી યોગ્ય નિકાલ કરીએ. ત્યાર પછી નીચેના પ્રશ્નો છે તો મિત્રો હવે આપણે અહીંથી સ્ક્રોલ કરી દઈએ જે તમારે જોતું જવાનું.